જય મુરલીધર ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગની આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ભેહુની અંદર અને ભેહું આપણે પુગાડી દીધી જશે. અત્યારમાં વાગી જશે 8:30. આપણે 8:30 હજી પુગાડી રહ્યા છીએ ભેહું. અને હમણાં 2-3 દિવસથી શિયાળો હોય કે નહીં એવી ઋતુ શરૂ થઈ ગઈ છે રાજ્ય. અને અત્યારે 8:30 હજી થોડીક ટાઈટની અસર છે એટલે એવું લાગે છે કે શિયાળો શરૂ થઈ ગયો છે. આપણે તમને આગળ બતાવી આગળ કન્ટિન્યુ રહીએ તે વસ્તુ બતાવી. આપણે સરવાનું કંઈક આવી રહ્યું છે. આપણે ભેહું તેને બધી આવી જ પાછળ પણ આગળ રહી ગઈ છે. તો આને હજી આપણે એક વખત પાછું મારી દેવું નકર આગળ સીધી હિમાળે નીકળી દે. આ પટ્ટાની અંદર આમ ચડાવી દેવું નકર હિમાળા વહી જવાની ભાવના બહુ વધારે છે. અને આજે કાંઈ નથી આ પટ્ટાની અંદર રહેવા દીધું. એટલે હવે તો રખડ ને એવું બધું વધારી નહીં તો કંઈક મજા આવે. નકર તો હવે બધું સરવાનું હવે પૂરું જ થઈ ગયું છે. તો હવે આપણે આને એક વખત પાછી વાળી દઈ તો મજા આવે છે. કાલે આપણે ઈયરબડ લેવા માઇક લેવા ગયા પણ દુકાન બની હતી ત્યાં કરતાં આપણે અવાજની ક્વોલિટી થોડાક સુધારી નાખે પણ ન મેળાયો કે આપણે જતા તો દુકાન બંધ થઈ ગઈ. નકર તો લેતા આવે હતા હવે સસ્તા એટલે લાવે તો આપણે ટૂંક સમયની અંદર લાવશું તો ખરા જ થઈ. બસ પાછું લાવવાનું થાય કે નહીં. અને પાછું આપણે મરદે આમ રહેવું તો ભલે આમ જવું તો ભલે નગર પછી રીક્યું રહે છે નહીં. થોડી ઘણી ટાઈટની અસર હજી 8:30 છાતી છાશે. હજી તો 8:30 શાક ની ત્યાં દિવસે પછી તો 8 વાગશે કે નહીં 8 ને હું 9-10 વાગશે ને ત્યાં સુધી ટાઈટની આમ જેવી તેવી અસર રહે. હજી તો ખાલી શરૂઆત છે ટાઈટની. આપણે શરૂઆત થઈ ગઈ છે આ 2 જમણ સરખી ટાઈટની. ખાસ એવી નહીં પણ ખાસી બધી થઈ ગઈ છે. રાતે એવી ટાઈટ પડે છે ને અત્યારે એવી પડે છે એટલે એવું લાગે છે સરખી થઈ ગઈ છે. ને હજી આની કરતાં વચ્ચે કરી 10:30 વાગ્યા સુધીની આમ ટાઈટ રહે. અને દિવસ મેં 5-5:30 થાય કે નહીં ત્યાં પછી ટાઈટ વળી જાય. ખાસી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે આપણે આમ હરખાઈથી. અને ભેહુંને તે હવે અત્યારે હવે સાંયો નહીં મજા આવે. હવે તડકે જ મજા આવશે. તો વધારે પડતી ભેહું તડકે જ સરશે. સાંય હેઠા જાળાની અંદર એમ ન થાય કારણ કે ના હેઠા થોડુંક ભેજવાળું વાતાવરણ નહીં એટલે વધારે ટાઈટ હોય. આ તડકાની અંદર અહીં મજા આવે પેલું કરો. અત્યારના સવારનો તડકો ઘટે નહીં એવો લાગે આપણને. વાતાવરણમાં કંઈ ઘટે નહીં એવું થઈ ગયું. 2-3 દી પહેલાં વાદળા અને એવું બધું થઈ ગયું છે. એક દી આખો દી ગોરામભા જેખું રહ્યું તો આજ વાંધો નથી. આમ ધુમ્મસ જેખું તો છે જ તે પણ આમ તે દી તક નહીં એવા વાદળાને બાદળાને એવું નથી એટલે સારું છે. આપણે નકર જીરું વાવેલાની એને વધારે નુકસાન થાય. બીજા પાકને તે ઓછી થાય પણ જીરાને ધુમ્મસવાળું વાદળ થાય વાતાવરણ હોય કે નહીં થોડુંક વધારે નડે. રોગ આવવા બહુ કરે. આપણે કંઈ જીરું બીરું છે નહીં પણ જે કોઈ જીરું કરેલ છે કે નહીં એની માટે થોડુંક વધારે નડતું કે નડે એવું. એટલે વાદળ થાય વાતાવરણની અંદર જીરાની અંદર રોગ આવવાની સંભાવના બહુ રહી જાય. ભેહું ધીમે ધીમે બધું ઝાખ્યું આમ દેખાય તો ટાઈટ વળી ગયેલું હોય કે નહીં. એટલે આ અમે ભેં પાડે ને એટલા માથા ગમે ઢવાની અંદર ગમે તે મારે કે નહીં માથાના 50% મોવળા ખેરી નાખ્યા. હું તમને દેખાડી આમ ક્લોઝલી ગમે તે આપણે એની પાસે ઘસે ને સરતી જોઈ ખાલી ફૂફાડે કે બીજું મારશે ઓલી ભાગી જાય. ભાઈ એ અમારે ખાડીને અંદર બધા કરતા ભાઈ કાંઈ ઘટે નહીં હોય ને ઉછીને પૂછીને તો આવડ્યા. હા ઊંધી અમારે બધા કરતા હાઈટ બોડીમાં કાંઈ ઘટે નહીં એવી છે. અને બધા ભેહોની અંદર બધા કરતાં ડોન હોય ને બધાને પૂગીને પાછી વળી જતી ને તો આપણે આવડ્યા. એ બધા કરતાં ડોન બધાને પૂગીને કોઈને હક ન લેવા દે. ઊભી હોય કે નહીં તો એ તો બધાને મારે એવી આ ડોન થઈ ગઈ છે. પછી ઓલી કુંડી બધા ભેહોની અંદર ઉષા હાઈટ બોડીમાં કાંઈ ઘટે બધા કરતાં હાઈટ મેં બધા કરતાં ઓછી બોડી મેં બધા કરતાં ઓલી
જબરદસ્ત ભેંસ છે, આખા ખાડોની અંદર એક નંબર છે, બધા કરતાં અલગ જ ભેંસ લાગે આમ હાઈટ બોડીમાં. આની હાઈટ હજી ઘણી નીચી છે પણ તોય તે બધાને પૂગીને પાછી વળે, દબદબો કરી નાખ્યો છે એણે. હાલો મિત્રો, તો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો વ્લોગ ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.